સ્વાગત છે। આજે આપણે ઓટ્સ બનાવીશું। હેલો ફ્રેન્ડ્સ, મમ્મા એન્ડ ડોટર્સ કિચનમાં આપ સૌનું સ્વાગત છે। આજે મમ્મીએ કીધું એ પ્રમાણે મસાલા ઓટ્સ બનાવવાના છે। આ ઓટ્સ તમે બાળકોને પણ આપી શકો છો અને મોટા લોકો જે તમે ડાયટિંગ કરતા હોય ને તો ખાઈ શકો છો, કેમ કે ઓટ્સમાં કેલેરી બહુ ઓછી હોય છે અને એનાથી લાંબો સમય સુધી પેટ ભરેલું રહે છે, તો ભૂખ ઓછી લાગે છે ઓટ્સ ખાવાથી। એટલે જો તમે ડાયટિંગ કરતા હોય ને, તમે વેઇટ લોસ કરવા ઈચ્છતા હોય ને તો આ ઓટ્સ તમે ખાઈ શકો છો। તો ચલો મસાલા ઓટ્સ બનાવવાની શરૂઆત કરીએ। એ પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો। તો ચલો મસાલા ઓટ્સ બનાવવાની શરૂઆત કરીએ। મસાલા ઓટ્સ બનાવવા માટે એક ટામેટું સમારીને લીધું છે, એક મોટું કેપ્સિકમ સમારીને લીધું છે, ઝીણી ડુંગળી સમારીને લીધી છે, એક લીલું મરચું, આદુની પેસ્ટ છે અને એક બાઉલ ભરીને ઓટ્સ લીધા છે। એક પેન લીધું છે, એમાં એક ચમચી ભરીને તેલ એડ કરવાનું છે। બસ આટલા જ તેલમાં આપણે ઓટ્સ બનાવવાના છે। સૌથી પહેલાં આપણે લીલા મરચાં એડ કરીશું, આદુની પેસ્ટ એડ કરીશું। આદુ તમે ઈચ્છો તો એને ખમણીને પણ લઈ શકો છો, અમે પેસ્ટ લીધી છે। હવે એમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું। ડુંગળી સરસ શેકાઈ ગઈ છે, બહુ લાલ નથી કરવાની આપણે એને। હવે એમાં કેપ્સિકમ એડ કરીશું। હવે આને પણ થોડી વાર આપણે શેકાવા દઈશું। કેપ્સિકમ સરસ શેકાઈ ગયા છે, હવે એમાં ટામેટાં એડ કરીશું। ટામેટાં થોડા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી એને થવા દઈશું। હવે એમાં મીઠું એડ કરવાનું છે, થોડો મરી પાવડર એડ કરીશું। આ બધું મિક્સ કરી લઈશું। હવે ટામેટાં થોડા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી એને થવા દઈશું। ટામેટાં થોડા સોફ્ટ થઈ ગયા છે, હવે એમાં પાણી એડ કરવાનું છે। જે બાઉલ ભરીને ઓટ્સ લીધો છે ને એ જ બાઉલથી 2 બાઉલ પાણી એડ કર્યું છે આમાં। હવે એમાં ધાણા એડ કરીશું। હવે બધી સબ્જી થોડીક આમ સરસ પાકી જાય ત્યાં સુધી આપણે એને કવર કરી અને થોડી વાર થવા દઈશું। થોડી વાર પછી ખોલીને જોઈ લઈશું। જુઓ સબ્જી સરસ થઈ ગઈ છે। હવે એમાં ઓટ્સ ઉમેરીશું। એને સરસ મિક્સ કરી દઈશું। હવે એને ઢાંકીને થોડી વાર થવા દઈશું। થોડીક વાર થઈ ગઈ છે, હવે ચેક કરી લઈશું। જુઓ ઓટ્સ સરસ બની ગયો છે। રેડી થઈ ગયો છે આપણો મસાલા ઓટ્સ। હવે આપણે આને એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું।
સર્વિંગ પ્લેટમાં કાઢી લીધો છે આપણે મસાલા ઓટ્સ. હવે એની ઉપર થોડા લીલા ધાણા એડ કરી દઈશું.